સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજે અમે તમને એક મહત્વપૂર્ણ કથા સંભળાવવા જઈ રહ્યા છીએ। આ કથાના માધ્યમથી તમને એ સાંભળવા અને જાણવા મળશે કે આ સંસારમાં સૌથી મોટું દાન કયું છે, જેને કરવાથી સંપૂર્ણ પુણ્યની પ્રાપ્તિ થાય છે, અને કેવી રીતે આપણે ખરાબ લોકોની ઓળખાણ કરી શકીએ છીએ। મિત્રો, આ કથાના માધ્યમથી તમને જાણવા મળશે કે ખરાબ લોકોની ઓળખાણ કેવી રીતે કરી શકાય। તો કૃપા કરીને તમે આ કથાને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન માનવીના જીવનમાં અનેક મુશ્કેલીઓનું કારણ બની શકે છે। કથા શરૂ કરતા પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો અને તમારા પ્રિયજનો સાથે શેર પણ કરજો, તથા કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। મિત્રો, એકવાર ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મી ક્ષીરસાગરમાં પોતાના આસન પર બિરાજમાન હતા, ત્યારે ભગવાન વિષ્ણુએ જોયું કે માતા લક્ષ્મી કોઈ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા હતા। માતા લક્ષ્મીને ઊંડા વિચારોમાં જોઈને ભગવાન વિષ્ણુ હસીને કહેવા લાગ્યા કે હે દેવી, એવું લાગી રહ્યું છે કે આજે તમે કોઈ ઊંડા વિચારોમાં ડૂબેલા છો। તમે નિસંકોચ થઈને તમારા પ્રશ્ન પૂછો, હું તમારા બધા જ પ્રશ્નોનું સમાધાન જરૂર કરીશ। ભગવાન વિષ્ણુની વાત સાંભળીને માતા લક્ષ્મીએ કહ્યું કે હે પ્રભુ, આજે મારા મનમાં એક જિજ્ઞાસા ઉદ્ભવી રહી છે। હું એ જાણવા માગું છું કે આ સંસારમાં સૌથી મોટું દાન કયું છે, જેનાથી સંપૂર્ણ પુણ્યની પ્રાપ્તિ થાય છે, અને ખરાબ લોકોની ઓળખાણ કેવી રીતે થઈ શકે છે, મનુષ્ય તેવા લોકોને કેવી રીતે ઓળખી શકે છે। ત્યારે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને કહ્યું, દેવી, તમે સાચે જ માનવ જાતિના કલ્યાણ હેતુ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન પૂછ્યો છે। આ પ્રશ્ન મનુષ્યના જીવનમાં ખૂબ જ મૂલ્યવાન છે, એટલા માટે હું તમને તમારા આ પ્રશ્નોના જવાબ એક મહત્ત્વપૂર્ણ કથાના માધ્યમથી આપીશ, પરંતુ તમારે આ કથાને શરૂઆતથી લઈને અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળવી પડશે। ત્યારે માતા લક્ષ્મીએ જવાબ આપ્યો કે હે પ્રભુ, હું તમને વચન આપું છું કે આ કથાને હું પૂરી શ્રદ્ધાથી સાંભળીશ અને આ કથાનો પ્રચાર આખા દેવલોકમાં કરીશ। મિત્રો, ભગવાન શ્રી વિષ્ણુ દેવી લક્ષ્મીને કહે છે કે હે દેવી, એક સમયની વાત છે, કોઈ એક નગરમાં એક રાજા રાજ્ય કરતો હતો। તે રાજા ખૂબ જ બળવાન, વીર અને અત્યંત બુદ્ધિશાળી હતો। તેની સાથે તે ધર્મપરાયણ અને દયાળુ પણ હતો। તે રાજાની રાણી સંસ્કારી અને અત્યંત ધાર્મિક સ્વભાવની હતી। બંને પતિ પત્ની ભગવાન ભોલેનાથના પરમ ભક્ત હતા। તે બંને દરરોજ શિવજીના મંદિરમાં જઈને પૂજા અર્ચના કરતા હતા। આ તેમનો દરરોજનો નિયમ હતો। તે રાજા પોતાના રાજ્યને ધર્મપૂર્વક ચલાવતો હતો। તેના રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ દુઃખી ન હતું। તેમના રાજ્યની બધી જ પ્રજા સુખ અને વૈભવથી રહેતી હતી। એટલા માટે આખા નગરમાં ચારે બાજુ ખુશીઓ જ જોવા મળતી હતી। જાનવર પણ એકબીજાને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડતા ન હતા, ત્યાં સુધી કે એક જ નદીમાં સિંહ અને બકરી સાથે પાણી પીતા હતા। આવી રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા। રાજાની ઉંમર વધી રહી હતી અને તેમના વિવાહ થયાને ઘણા વર્ષો વીતી ગયા હતા, પરંતુ તે રાજાને કોઈ સંતાન ન હતું। રાજા આ વાતને લઈને વધારે ચિંતા નહોતા કરતા। તેઓ નિશ્ચિંત થઈને પોતાની પ્રજાના સુખ દુઃખનું ધ્યાન રાખતા હતા, અને પ્રજા પણ તેમને ખૂબ જ સન્માન અને પ્રેમ આપતી હતી। એક દિવસની વાત છે, તે રાજા દરરોજની જેમ પોતાની પત્ની સાથે ભગવાન શિવજીના મંદિર તરફ જઈ રહ્યા હતા। ત્યારે અચાનક તેમણે જોયું કે સામેના ઘરમાં એક સ્ત્રી ઝાડુ લગાવી રહી હતી। રાજા અને રાણી જ્યારે તે સ્ત્રીના ઘર પાસેથી પસાર થયા ત્યારે તે સ્ત્રી તેમને જોઈને પોતાનું મોં ફેરવીને ઝડપથી ઘરની અંદર જતી રહી। તે સ્ત્રીનો આવો વ્યવહાર જોઈને રાજા અને રાણીને સહેજ પણ ગમ્યું નહીં।
રાજા તે સમયે પોતાની રાણી સાથે ભગવાન શિવજીના મંદિરે પૂજા કરવા માટે જઈ રહ્યા હતા. એટલા માટે તેમણે તે સ્ત્રીને કશું પણ કહ્યું નહીં અને સીધા મંદિરે પહોંચીને ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી પૂજા કર્યા બાદ રાજા પોતાની રાણી સાથે મહેલમાં પાછા આવી ગયા. પરંતુ મહેલમાં પાછા આવ્યા બાદ રાજાએ પોતાના એક સૈનિકને બોલાવ્યો અને તેને આદેશ આપ્યો કે નગરની બહાર રહેનાર તે સ્ત્રીને પોતાની સાથે મહેલમાં લઈ આવો. તારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તે સ્ત્રીને જણાવવાનું નથી કે તેને કેમ બોલાવવામાં આવી છે. ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે કે હે દેવી, રાજાનો આદેશ મળતા જ તે સૈનિક તરત જ તે મહિલાના ઘરે પહોંચી જાય છે. તે સમયે તે મહિલાનો પતિ પણ ઘરે ન હતો. પછી તે સૈનિક તે સ્ત્રીના ઘરના દરવાજાને ખટખટાવે છે અને થોડી વાર બાદ તે મહિલા દરવાજો ખોલે છે. સામે રાજાના સૈનિકને ઊભેલો જોઈને તે મહિલા સ્તબ્ધ થઈ જાય છે અને પૂછે છે કે શું થયું, તમે મારા ઘરે શું કામ આવ્યા છો? તે મહિલાની વાત સાંભળીને રાજાનો સૈનિક તેને કહે છે કે તમે મારી સાથે ચાલો. મહારાજે તમને રાજમહેલમાં બોલાવ્યા છે. તેઓ તમને કંઈક વાત પૂછવા માગે છે. આ સાંભળીને તે મહિલા મનમાં વિચારે છે કે આખરે મહારાજનો આદેશ છે, તેને નજરઅંદાજ કરી શકાય નહીં. મારે રાજ દરબારમાં જવું જ પડશે. ત્યારબાદ તે સૈનિક તે મહિલાને લઈને રાજ દરબારમાં પહોંચી ગયો. મહેલમાં પહોંચીને તે મહિલા રાજાને પ્રણામ કરે છે અને કહે છે કે હે મહારાજ, તમે મને અચાનક રાજમહેલમાં કેમ બોલાવી? શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? તે સ્ત્રીની વાત સાંભળીને રાજા કહે છે કે તમે મને એક વાત જણાવો. આજે સવારે જ્યારે હું અને મારી પત્ની ભગવાન શિવજીના મંદિરે જઈ રહ્યા હતા ત્યારે તમે મને જોઈને તમારું મોં ફેરવી લીધું હતું અને મને આવતો જોઈને તમારા ઘરમાં દોડીને જતા રહ્યા. તમે મને જોઈને આવો દુર્વ્યવહાર કેમ કર્યો? ત્યારે તે મહિલા નિર્ભયતાથી રાજાને કહે છે કે હે મહારાજ, તમે ભલે મને મૃત્યુદંડ આપી દો, મને કંઈ વાંધો નથી, પરંતુ હું સાચું જ કહીશ. તમારા મહેલમાં મોટા મોટા વિદ્વાન છે, પંડિતો છે. જો હું ખોટું કહું તો તમે તેમને પૂછી શકો છો. આપણા નગરમાં એક માન્યતા છે કે જે સવારમાં તમારો ચહેરો જોઈ લે છે ત્યારે તે આ વ્યક્તિનો આખો દિવસ ખરાબ જાય છે. તમે સંતાનહીન છો, હજુ સુધી તમને સંતાનની પ્રાપ્તિ નથી થઈ. એટલા માટે મેં તમને જોઈને મારું મોં ફેરવી લીધું હતું અને મારા ઘરની અંદર જતી રહી હતી. તે મહિલાની આવી વાત સાંભળીને રાજા આશ્ચર્યમાં પડી જાય છે. તે પોતાના મનમાં વિચારે છે કે આ મહિલા એકદમ સાચું કહી રહી છે. જો કોઈ નગરના રાજાને સંતાન ન હોય તો આ તે રાજ્યની પ્રજા માટે શુભ માનવામાં આવતું નથી. ત્યારબાદ રાજા તે મહિલાને પાછા પોતાના ઘરે જવાની રજા આપે છે. પછી રાજા પોતાના મનમાં એવો વિચાર કરવા લાગે છે કે હવે મારે ભગવાન શિવજીના મંદિરમાં જઈને સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞ કરવો જોઈએ. આવો વિચાર કરીને રાજા પોતાના કક્ષમાં આવીને રાણીને કહે છે કે હે પ્રિય, આપણા નગરના લોકો આપણા ચહેરાને જોવાનું પણ પસંદ કરતા નથી, કેમ કે આપણને હજુ સુધી કોઈ સંતાન નથી. એટલા માટે આપણે ભગવાન શિવજીના મંદિરમાં જઈને સંતાન પ્રાપ્તિનો યજ્ઞ કરવો જોઈએ. આપણે ભગવાન ભોલેનાથના મંદિરમાં જઈએ અને ભગવાન શિવજીને પ્રાર્થના કરીએ કે તેઓ આપણને પુત્ર પ્રદાન કરે. રાજાની આ વાત સાંભળીને રાણી પણ આ વાતથી સહમત થાય છે અને પછી રાજા અને રાણી બંને ભગવાન શિવજીના મંદિરે પહોંચે છે અને ભગવાન શિવજીની પૂજા કરીને સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞનું આયોજન કરે છે. ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે કે હે દેવી, પુત્ર પ્રાપ્તિ માટે રાજા અને રાણીએ યજ્ઞનું આયોજન કર્યું, પરંતુ યજ્ઞ સંપન્ન થયા બાદ પણ તેમને સંતાનની પ્રાપ્તિ થઈ નહીં. યજ્ઞના નિષ્ફળ જવાથી રાજા ખૂબ જ નિરાશ થઈ ગયા. યજ્ઞનું આયોજન કરનારા પંડિત પણ વિચારમાં પડી ગયા. પંડિતજીએ મનમાં ને મનમાં વિચાર કર્યો કે અત્યાર સુધી મેં જેટલા પણ યજ્ઞ કર્યા છે તેમાંથી કોઈ પણ યજ્ઞ આજ સુધી નિષ્ફળ ગયો નથી. તેનો અર્થ એ છે કે કદાચ આ રાજાના ભાગ્યમાં જ ખોટ છે એવું લાગી રહ્યું છે, કે ભગવાને આ રાજાના ભાગ્યમાં સંતાનનો યોગ નથી લખ્યો.
એટલા માટે સંતાન પ્રાપ્તિનો યજ્ઞ કર્યા બાદ પણ તેમને સંતાનની પ્રાપ્તિ થઈ નથી. રાજા દરેક સંભવ પ્રયત્ન કરીને થાકી ગયા હતા અને હવે તેઓ ખૂબ જ નિરાશામાં ડૂબેલા રહેતા હતા. તેઓ દિવસ રાત સંતાનની ખોટના વિશે વિચારતા અને ચિંતામાં ખોવાયેલા રહેતા હતા. એક દિવસે સિંહાસન પર બેઠા બેઠા રાજાને અચાનક જ એક વાત યાદ આવે છે કે બીજા નગરના જંગલમાં એક મહાત્માજી નિવાસ કરે છે, જેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી છે. રાજાના મનમાં વિચાર આવે છે કે કદાચ એ મહાત્માજી પાસે મારા આ દુઃખનું કોઈ નિવારણ જરૂર હશે. જો હું તેમની પાસે જઈશ તો કદાચ તેઓ મને પુત્ર પ્રાપ્તિનો કોઈ પણ ઉપાય પણ જણાવી શકશે. મારે તેમની પાસે જવું જોઈએ. પોતાના મનમાં આ નિર્ણય કરીને રાજા તરત જ પોતાની રાણી પાસે જાય છે અને કહે છે કે હે પ્રિય, બીજાના નગરના જંગલમાં એક મહાન તપસ્વી અને જ્ઞાની મહાત્માજી રહે છે. મને લાગે છે કે આપણે તેમની પાસે જવું જોઈએ. બની શકે કે તેઓ આપણા પુત્ર પ્રાપ્તિનો કોઈ પણ માર્ગ બતાવી શકે. પછી રાણી પણ રાજાની આ વાતથી સહમત થઈ જાય છે. રાણીએ કહ્યું કે હે સ્વામી, તમારી વાત એકદમ સાચી છે. આપણે મહાત્માજીને જરૂર મળવું જોઈએ. રાણીની સહમતિ લઈને રાજા અને રાણીએ બંને એક રથમાં બેસીને મહાત્માજીના દર્શન માટે બીજા નગરના જંગલમાં જવા પ્રસ્થાન કર્યું. થોડા સમય બાદ તે બંને વનમાં પહોંચી ગયા. રથમાંથી ઉતરીને રાજા અને રાણી બંને જંગલની અંદર જવા લાગ્યા. ઊંચા નીચા રસ્તાઓ પરથી પસાર થઈને તેઓ મહાત્માજીના આશ્રમ તરફ આગળ વધવા લાગ્યા. ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે કે હે દેવી, પછી આ રાજા રાણી મહાત્માજીની કુટીર તરફ પહોંચી જાય છે. ત્યાં જઈને તેઓ જુએ છે કે એક મહાત્માજી એક વિશાળ વૃક્ષને નીચે ધ્યાનમગ્ન થઈને રથમાંથી ઉતરી અને રાજા અને રાણી બંને જંગલની અંદર જવા લાગ્યા. ઊંચા નીચા રસ્તાઓ પરથી પસાર થઈને તેઓ મહાત્માજીના આશ્રમ તરફ આગળ વધવા લાગ્યા. ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે કે હે દેવી, પછી રાજા અને રાણી મહાત્માજીની કુટીર તરફ પહોંચી જાય છે. ત્યાં જઈને તેઓ જુએ છે કે મહાત્માજી એક વિશાળ વૃક્ષને નીચે ધ્યાનમગ્ન થઈને સાધનામાં લીન હોય છે. આ દ્રશ્ય જોઈને રાજા અને રાણી થોડીવાર સુધી શાંત ઊભા રહે છે, જેથી મહાત્માજીની સાધનામાં કોઈ વિઘ્ન ન આવે. બંને હાથ જોડીને વિનમ્રતાપૂર્વક મહાત્માજીની સામે ઊભા રહે છે. થોડા સમય બાદ મહાત્માજી પોતાની સાધનામાંથી બહાર આવે છે અને પોતાની આંખો ખોલે છે. ત્યારે તે જુએ છે કે રાજા અને રાણી બંને પોતાની સામે હાથ જોડીને ઊભા હોય છે. મહાત્માજી તે રાજાને સારી રીતે જાણતા હતા, એટલા માટે તેઓ રાજાને જોઈને ઓળખી જાય છે અને રાજાને હસીને કહે છે કે રાજન, અત્યારે તમે મારી પાસે કયા કારણથી આવ્યા છો? ત્યારે રાજાએ વિનમ્રતાથી મહાત્માજીને પ્રણામ કર્યા અને પોતાનું દુઃખ મહાત્માજીને કહી સંભળાવ્યું. તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમણે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો હતો. પરંતુ બધા જ પ્રયત્નો વ્યર્થ ગયા. આ બધું સાંભળ્યા બાદ મહાત્માજી થોડી ક્ષણો માટે મૌન થઈ ગયા અને પોતાની આંખો બંધ કરી લીધી. તેઓ ધ્યાનમગ્ન થઈને રાજાના જીવનમાં બનેલી ઘટનાઓનું આંતરિક દ્રષ્ટિથી અવલોકન કરવા લાગ્યા. થોડા સમય બાદ મહાત્માજીએ પોતાની આંખો ખોલી અને ગંભીર સ્વરમાં કહેવા લાગ્યા, રાજન, મેં તમારા જીવનનું એક એવું સત્ય જોયું છે જેને સાંભળીને તમને દુઃખ થઈ શકે છે. તમારા પાછલા જન્મમાં કરવામાં આવેલા એક પાપનું ફળ આ જન્મમાં તમને ભોગવવું પડી રહ્યું છે. તમે પાછલા જન્મમાં એક એવું પાપ કર્યું હતું જેના પરિણામ સ્વરૂપે આ જન્મમાં તમારા ભાગ્યમાં સંતાન પ્રાપ્તિનો યોગ નથી. એટલા માટે જ તમારા બધા પ્રયત્નો નિષ્ફળ થઈ રહ્યા છે. ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે કે હે દેવી, મહાત્માજીની વાત સાંભળીને રાજા તેમના ચરણોમાં પડી ગયા અને વિનંતી કરતા કહેવા લાગ્યા કે હે મહાત્માજી, કૃપા કરીને તમે આવું ન કહેશો. તમે જ અમારા દુઃખ દૂર કરવાનો કોઈ ઉપાય જણાવો. રાજાની આ વ્યાકુળતા જોઈને મહાત્માજીએ તેને સહારો આપીને પોતાના ચરણોમાંથી ઊભો કર્યો અને કહેવા લાગ્યા કે હે રાજન,
આટલી અધીરાઈ તમને બિલકુલ શોભતી નથી. હું હમણાં જ તમને તમારા દુઃખને દૂર કરવાનો ઉપાય જણાવું છું, જેને કર્યા બાદ તમને જરૂર પુત્રની પ્રાપ્તિ થશે. આટલું કહીને તે મહાત્માજી પોતાની કુટીરની અંદર જાય છે અને થોડીવાર પછી પોતાના હાથમાં એક વાટકીમાં ખીર લઈને બહાર આવે છે. તેમણે તે ખીર રાજાને આપતા કહ્યું, હે રાજન, તમારા મહેલમાં પહોંચ્યા બાદ તમે અને રાણી બંને સ્નાનાદિક ક્રિયા કર્યા બાદ આ ખીરને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરજો. આવું કરવાથી નક્કી જ તમને પુત્રની પ્રાપ્તિ થશે. પરંતુ હે રાજન, તમારે મારી એક વાત જરૂર યાદ રાખવી પડશે. આ પુત્રનું આયુષ્ય ફક્ત 20 વર્ષનું જ હશે. જે દિવસે તમારા પુત્રની ઉંમર 20 વર્ષની થશે તે દિવસે જ તેનું મૃત્યુ થઈ જશે. મહાત્માજીની આ વાત સાંભળીને રાજા ઊંડા વિચારમાં ડૂબી ગયા. તે પોતાના મનમાં વિચારવા લાગ્યા કે ભલે 20 વર્ષ માટે પણ આ સંતાનહીનતાનું કલંક તો દૂર થઈ જશે, અમને સંતાનનું સુખ તો મળશે. રાજાએ મનમાં ને મનમાં વાતને સ્વીકારી લીધી અને મહાત્માજીને પ્રાર્થના કરી કે હે મહાત્માજી, તમારા આશીર્વાદ અને માર્ગદર્શન સ્વીકાર છે. કૃપા કરીને તમે અમને આ અવસર આપો. મહાત્માજીએ હસીને રાજાને આશીર્વાદ આપ્યા. રાજા અને રાણીએ મહાત્માજીને પ્રણામ કર્યા, તેમના ચરણ સ્પર્શ કર્યા અને વિનમ્રતાપૂર્વક આભાર વ્યક્ત કર્યો. ત્યારબાદ રાજા અને રાણી પોતાના રથમાં બેસીને મહેલ તરફ જવા લાગ્યા. મહેલ પહોંચીને રાજા અને રાણીએ સ્નાનાદિક ક્રિયા કર્યા બાદ ભગવાન ભોલેનાથજીનો પ્રસાદ માનીને શ્રદ્ધાપૂર્વક તે ખીરને ગ્રહણ કરી. તેના થોડા દિવસો બાદ રાણી ગર્ભવતી થાય છે, જેનાથી રાણી ખૂબ જ પ્રસન્ન થાય છે. જ્યારે રાજાએ આ શુભ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા. સંતાન પ્રાપ્તિના સુખદ સમાચાર સાંભળ્યા બાદ રાજાએ મહાત્માજી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરવાનો નિર્ણય કર્યો. રાજા પોતાના રથમાં ઘણા બધા ફળ, ફૂલ, વસ્ત્ર અને અન્ય ભેટ સામગ્રી લઈને જંગલમાં મહાત્માજીની કુટીર તરફ જવા લાગ્યા. કુટીરને નજીક પહોંચીને રાજાએ પોતાના રથને ઊભો કરી દીધો અને વિનમ્રપૂર્વક નીચે ઉતરીને મહાત્માજી પાસે પહોંચી ગયા. મહાત્માજી ધ્યાનમગ્ન બેઠા હતા. રાજાએ તેમની પાસે જઈને બધા જ વસ્ત્ર, ફૂલ અને એમને સમર્પિત કર્યા અને આદરપૂર્વક તેમને પ્રણામ કરતા કહ્યું કે મહાત્માજી, તમારી જ કૃપાથી અમને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થવા માટે જઈ રહ્યું છે. એટલા માટે તમે મારી આ તુચ્છ ભેટ સ્વીકાર કરો. મહાત્માજી રાજાની વિનમ્રતા અને કૃતજ્ઞતાથી ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે રાજાની ભેટને સ્વીકાર કરી તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે રાજન, તમારી ભક્તિ અને સંકલ્પે જ તમારા જીવનને ફળદાયી કર્યું છે. તમારા હૃદયમાં જે પ્રેમ અને શ્રદ્ધા છે તે અનમોલ છે. જાઓ, તમારી સંતાન ગુણવાન અને ધર્મનિષ્ઠ થશે. ત્યારબાદ રાજાએ મહાત્માજીના આશીર્વાદ પ્રાપ્ત કરીને વિદાય લીધી અને પોતાના રથમાં બેસીને મહેલ તરફ પ્રસ્થાન કર્યું. મહેલમાં પાછા આવીને રાજા ખૂબ જ ખુશી મનાવે છે. ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે કે હે દેવી, આવી જ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા. આખરે એ શુભ દિવસ પણ આવી ગયો જ્યારે રાજાને ત્યાં એક પુત્રનો જન્મ થયો. પુત્રના જન્મથી જાણે મહેલમાં ખુશીઓની નદી વહેવા લાગી. રાજાએ પુત્ર પ્રાપ્તિની ખુશીમાં આખા નગરમાં ઉત્સવનું આયોજન કર્યું. મહેલને ફૂલો અને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યો અને પ્રજાની વચ્ચે મીઠાઈ વહેંચવામાં આવી. આખા નગરમાં હર્ષ ઉલ્લાસનો માહોલ છવાઈ ગયો. રાજાએ પોતાના પુત્રનું નામ શૌર્યવીર રાખ્યું. શૌર્યવીરમાં પોતાના પિતાના જ ગુણોનું દર્શન થઈ રહ્યું હતું અને હવે તે મોટો થઈ રહ્યો હતો. એ પોતાના પિતાની જેમ જ ધર્મનિષ્ઠ અને પરમેશ્વરનો પરમ ભક્ત હતો. સમયની સાથે તેનામાં બુદ્ધિ, શૌર્ય અને ભક્તિના ગુણ પ્રગટ થવા લાગ્યા, જેનાથી રાજાનું હૃદય ગર્વથી ભરાઈ જતું. શૌર્યવીરના ગુણોને જોઈને બધા જ વિચારતા કે તે જરૂર એક દિવસ પોતાના પિતાની જેમ મહાન રાજા બનશે.
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ રાજાનું હૃદય ગર્વ અને ખુશીથી ભરાતું ગયું. સંતાન સુખની પ્રાપ્તિએ તેમની બધી જ ચિંતાઓને દૂર કરી દીધી હતી અને તે પોતાના પુત્રમાં સંપૂર્ણ સંસારનો આનંદ શોધવા લાગ્યા. તે રાજા પોતાના પુત્ર પ્રત્યેના પ્રેમમાં એટલા બધા ડૂબી ગયા કે તે એક મહત્વપૂર્ણ વાત પણ ભૂલી ગયા કે તેમના પુત્રનું આયુષ્ય ફક્ત 20 વર્ષનું જ છે. ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે કે હે દેવી, એક દિવસ રાજાને આ વાત યાદ આવે છે. તેમના પુત્ર સૂર્યવીરનું આયુષ્ય ફક્ત 20 જ વર્ષનું છે. એટલા માટે જ્યારે રાજાના પુત્ર સૂર્યવીરની ઉંમર 15 વર્ષની થાય છે ત્યારે તે રાજા દિવસ રાત પોતાના પુત્રના ભવિષ્યને લઈને વ્યાકુળ રહેવા લાગ્યા. તે સમય દરમિયાન બીજા નગરમાં એક પરાક્રમી રાજાનું રાજ્ય હતું. તે રાજાની એકમાત્ર પુત્રી હતી જે પોતાની સુંદરતા અને દયાળુ સ્વભાવને કારણે ખૂબ જ પ્રસિદ્ધ હતી. તે દેખાવમાં એવી લાગતી હતી કે જાણે સ્વર્ગની અપ્સરા સ્વયં ધરતી પર ઉતરી આવી હોય. તે ખૂબ જ દાની સ્વભાવની હતી કેમ કે તેણે પોતાના માતા પિતા પાસેથી ધર્મ અને સંસ્કારોનું શિક્ષણ મેળવ્યું હતું. એટલા માટે તેનું હૃદય કરુણા અને ઉદારતાથી એકમાત્ર પુત્રી હતી જે પોતાની સુંદરતા અને દયાળુ સ્વભાવને કારણે ખૂબ જ પ્રસિદ્ધ હતી. તે દેખાવમાં એવી લાગતી હતી કે જાણે સ્વર્ગની અપ્સરા સ્વયં ધરતી પર ઉતરી આવી હોય. તે ખૂબ જ દાની સ્વભાવની હતી કેમ કે તેણે પોતાના માતા પિતા પાસેથી ધર્મ અને સંસ્કારોનું શિક્ષણ મેળવ્યું હતું. એટલા માટે તેનું હૃદય કરુણા અને ઉદારતાથી ભરાયેલું હતું. તે દરરોજ સવારે વહેલા ઉઠીને પક્ષીઓને ચણ નાખતી હતી અને પોતાના દ્વાર પર આવનાર સાધુ સંતો અને ભિક્ષુકોને હંમેશા આદરપૂર્વક ભોજન કરાવતી હતી. કોઈ પણ વ્યક્તિ તેના દ્વારેથી ક્યારેય ભૂખ્યો પાછો નહોતો જતો. આવી જ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા. તે રાજાની પુત્રી પણ પોતાના ગુણો સાથે મોટી થઈ રહી હતી. એક દિવસે જ્યારે સૂર્યવીરના પિતાજીને આ વાત જાણવા મળી કે એક બીજા નગરમાં એક પરાક્રમી રાજા રાજ્ય કરે છે જેમની પુત્રી ખૂબ જ ગુણવાન અને ધાર્મિક છે અને સાથે તે ખૂબ જ સુંદર પણ છે, ત્યારે રાજાએ પોતાના મનમાં વિચાર કર્યો કે આવી ધર્માત્મા અને તેજસ્વી કન્યા સાથે પોતાના પુત્ર સૂર્યવીરના વિવાહ કરવા યોગ્ય રહેશે. મને આવા પ્રકારની કન્યાની તલાશ હતી જેની સાથે હું મારા પુત્રનો વિવાહ કરી શકું અને અમારી વંશ પરંપરાને જાળવી શકું. આ વિચારની સાથે જ રાજાએ પોતાના મનમાં નિર્ણય કર્યો કે તે નગરના રાજા પાસે પ્રસ્તાવ મૂકશે જેની પાસે તે પોતાના પુત્ર સૂર્યવીરના તેમની ધાર્મિક અને સુંદર કન્યા સાથે કરી શકે. ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે કે હે દેવી, પછી સૂર્યવીરના પિતાજીએ પોતાના પુત્રના વિવાહનો પ્રસ્તાવ સંદેશવાહક સાથે બીજા નગરના રાજા સુધી પહોંચાડ્યો. જ્યારે બીજા નગરના રાજાએ આ પ્રસ્તાવ સાંભળ્યો ત્યારે તેમણે પોતાના મનમાં વિચાર કર્યો કે ચાલો હવે મારે મારી પુત્રીના વિવાહ કરી દેવા જોઈએ. અને મેં સાંભળ્યું છે કે આ રાજાના પુત્રનું આયુષ્ય ફક્ત 20 વર્ષનું જ છે. આ રાજાનો પુત્ર ખૂબ જ યોગ્ય, પરાક્રમી અને ધર્મપરાયણ છે. ભલે તેના આયુષ્યનું ભવિષ્ય અનિશ્ચિત હોય, એટલા માટે જો તેને ત્યાં કોઈ પુત્રનો જન્મ થઈ ગયો તો તેનો વંશ આગળ વધતો રહેશે, જેનાથી મારી પુત્રી પણ તેના સંતાન સાથે સુખી રહેશે. આવો વિચાર કરીને તે રાજાએ સૂર્યવીરના વિવાહને પ્રસ્તાવને સ્વીકાર કરી લીધો અને થોડા દિવસો બાદ શુભ મુહૂર્તમાં સૂર્યવીરના તે રાજકુમારી સાથે વિવાહ થઈ ગયા. તે રાજકુમારી ન કેવળ સુંદર હતી પરંતુ ખૂબ જ દયાળુ સ્વભાવની હતી. તેણે પોતાના બાળપણથી જ એ નિયમ રાખ્યો હતો કે જ્યાં સુધી તે કોઈ ભૂખ્યા અને અસહાય વ્યક્તિને કે પ્રાણીને ભોજન ન કરાવે ત્યાં સુધી તે સ્વયં ભોજન ગ્રહણ નહોતી કરતી. તેના માતા પિતાએ તેને સેવા અને દાનની ભાવના શીખવાડી હતી અને તેણે પોતાના જીવનનો અતૂટ હિસ્સો બનાવી લીધો હતો. વિવાહ બાદ રાજકુમારીનો આ નિયમ તેની સાસરીમાં પણ જળવાઈ રહ્યો. દરરોજ સવારે એ મહેલના દ્વાર પર જઈને
જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવતી અને પોતાના હાથથી તેને અન્નદાન કરતી. તેમની આ દયાના ભાવના જોઈને મહેલના બધા લોકો તેમનું જ ખૂબ જ સન્માન કરતા હતા. ધીમે ધીમે આવી રીતે સમય પસાર થઈ રહ્યો હતો અને દરેક પસાર થતા દિવસની સાથે સૂર્યવીરની ઉંમર પણ વધતી રહી હતી. રાજા અને રાણી આ વાતને લઈને મનમાં ને મનમાં ચિંતિત રહેતા હતા કે તેમનો પુત્ર હવે ના જીવનના અંતિમ સમય તરફ વધી રહ્યો છે. તેમને મહાત્માજીની તે ભવિષ્યવાણી હંમેશા યાદ રહેતી કે સૂર્યવીરનું આયુષ્ય ફક્ત 20 જ વર્ષનું છે. આ દુઃખદ સત્યને ફક્ત રાજા અને રાણી જ જાણતા હતા. તેમણે આ વાત કોઈને જણાવી ન હતી, જેથી મહેલમાં કોઈ ચિંતાનો માહોલ ઊભો ન થાય. જેમ જેમ સૂર્યવીરની ઉંમર 20 વર્ષ તરફ વધી રહી હતી તેમ તેમ રાજા અને રાણીના હૃદયના ધબકારા વધી રહ્યા હતા. પોતાના પુત્ર પ્રત્યે તેમનો મોહ અને પ્રેમ એટલો વધારે હતો કે તેઓ ઈચ્છીને પણ આ ચિંતાથી મુક્ત નહોતા થઈ શકતા. ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે કે હે દેવી, પછી એ દિવસ પણ આવી જાય છે જ્યારે સૂર્યવીરના જીવનના ફક્ત 3 જ દિવસ બાકી રહે છે અને રાજા અને રાણીનું હૃદય ભારે થઈ જાય છે. રાજા વારંવાર પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે હવે હું શું કરું? મારો પુત્ર 3 દિવસ પછી મારાથી હંમેશા માટે દૂર થઈ જશે. શું કોઈ એવો ઉપાય નથી જેનાથી હું તેને બચાવી શકું? રાણી પણ આ દુઃખથી ચિંતામાં હતી અને દરેક ક્ષણ તે પોતાના પુત્રના જીવનની કલ્પના કરી રહી હતી. એટલા માટે તેમના પુત્રના મોહના કારણે તે બીમાર અને કમજોર થઈ ગયા હતા. બંને એટલા દુઃખી હતા કે હવે તેમણે ભોજન કરવાનું પણ છોડી દીધું હતું. પરંતુ તેમણે પોતાના દુઃખને બીજાની કોઈની આગળ પ્રગટ કર્યું નહીં. તેઓ નહોતા ઈચ્છતા કે મહેલના લોકો તેમના પુત્રના મૃત્યુની વાતને સાંભળીને દુઃખી થાય અને તેઓ ચિંતામાં પડી જાય. પછી એ છેલ્લો દિવસ પણ આવી ગયો, જે દિવસે સૂર્યવીરનું આયુષ્ય પૂરું થવાનું હતું અને તેનું મૃત્યુ થવાનું હતું. તે દિવસે જેવી જ સવાર થઈ ત્યારે રાજા અને રાણી ચિંતા અને દુઃખથી વ્યાકુળ થઈને ભગવાન ભોલેનાથના મંદિરમાં બેસીને તેમની પૂજા અર્ચનામાં લાગી ગયા. તેઓ બંને ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરતા કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમે કૃપા કરીને અમને પુત્રના મૃત્યુ થવાના દુઃખ અને સહન કરવાની શક્તિ આપો. અમે જાણીએ છીએ કે ભાગ્યમાં જે કંઈ લખ્યું હોય છે તેને કોઈ બદલી શકતું નથી, તે થઈને જ રહે છે. પરંતુ અમારા માટે આ સમય ખૂબ જ મુશ્કેલ છે. બીજી બાજુ રાજકુમાર સૂર્યવીરની પત્ની તેના દરરોજના ધર્મ કાર્યમાં લાગેલી હતી. દરરોજની જેમ તે ભૂખ્યા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી રહી હતી, પક્ષીઓને ચણ નાખી રહી હતી અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં લાગી હતી. તેને પોતાના પતિના આયુષ્યના વિષયમાં કાંઈ પણ ખબર ન હતી. એટલા માટે તે નિશ્ચિંત થઈને પોતાના કાર્યોમાં મગ્ન હતી. આ સમય દરમિયાન યમલોકમાં ધર્મરાજે જોયું કે આજે રાજકુમાર સૂર્યવીરના મૃત્યુનો દિવસ છે. ત્યારે તેમણે તરત જ તેમના 2 મુખ્ય દૂતોને બોલાવ્યા અને તેમને આદેશ આપ્યો કે જાઓ અને થોડા સમય બાદ રાજકુમાર સૂર્યવીરના પ્રાણ તેના શરીરમાંથી કાઢીને યમલોકમાં લઈ આવો. પરંતુ ધ્યાન રાખજો કે તેનું મૃત્યુ એક વિશેષ કારણથી થવાનું છે. તેનું મૃત્યુ એક સાંઢ દ્વારા પાછળથી ઠોકર મારવાથી થશે. જ્યારે તે સાંઢ રાજકુમાર સૂર્યવીરને પાછળથી ઠોકર મારશે ત્યારે જ તેના પ્રાણ આપણી પાસે આવી શકશે. એટલા માટે તમે બંને એક સાંઢ પાસે જઈને તેને રાજકુમાર સૂર્યવીરના મૃત્યુ માટે પ્રેરિત કરો. ધર્મરાજના આદેશ અનુસાર તે બંને દૂત ધરતી પર જવા માટે તત્પર થયા. ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે કે હે દેવી, તે બંને યમદૂત રાજકુમાર સૂર્યવીરના પ્રાણ લેવા માટે આકાશ માર્ગથી પૃથ્વીલોક પહોંચી જાય છે. બીજી બાજુ ધર્મરાજની માયાના પ્રભાવથી એક સાંઢે પોતાના મનમાં વિચાર્યું કે આજે મારે રાજમહેલના સુંદર બગીચામાં પ્રવેશ કરવો જોઈએ અને ત્યાં ફરવું જોઈએ. મારે એ જોવું જોઈએ કે રાજમહેલનો બગીચો કેવો છે. અને પછી કોઈ પણ જાતના અવરોધ વગર સાંઢ ધીરે ધીરે ચાલતા ચાલતા મહેલના બગીચામાં પહોંચી ગયો. સંયોગથી આ તે જ બગીચો હતો જ્યાં રાજકુમાર સૂર્યવીર દરરોજ ટહેલવા માટે આવતા હતા.
ધર્મરાજની માયાથી પ્રેરિત તે સાંઢ જેવો જ બગીચામાં પ્રવેશ કરે છે ત્યારે ત્યાં ઘાસ ચરવા લાગે છે અને આમ તેમ ફરવા લાગે છે. તે સમયે ધર્મરાજના બંને દૂત રાજમહેલના બગીચાના દ્વાર પાસે ઊભા રહી ગયા. તે બંને દૂત બગીચામાં જે ગતિવિધિ થઈ રહી હતી તેના ઉપર નજર રાખી રહ્યા હતા. થોડા સમય બાદ રાજકુમાર સૂર્યવીર તે બગીચામાં ટહેલવા માટે આવે છે. રાજકુમાર સૂર્યવીરને ત્યાં સાંઢ હોવાનો અહેસાસ ન હતો અને તે પોતાના વિચારોમાં ખોવાઈને બગીચામાં ટહેલવા લાગે છે. ત્યારે તે બંને યમદૂત પોતાના મનમાં વિચાર કરે છે કે થોડી જ વારમાં રાજકુમાર સૂર્યવીરનું આયુષ્ય પૂરું થવાનો સમય આવી જશે. આપણે તે પળની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે તે સાંઢ રાજકુમાર સૂર્યવીરને ઠોકર મારશે ત્યારે આપણે તેના પ્રાણ લઈ અને યમલોકમાં જતા રહીશું. જ્યારે તે બંને દૂત આ વિચાર કરી રહ્યા હતા ત્યારે એવું થાય છે કે તે એક બીજા નગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણની એક પુત્રી હતી જેના તેણે યોગ્ય સમયે વિવાહ કરી દીધા હતા, પરંતુ દુર્ભાગ્યથી તેની દીકરીનો પતિ એક દુષ્ટ પ્રવૃત્તિનો વ્યક્તિ હતો. તો મિત્રો, આગળની આ રસપ્રદ વાર્તા આપણે પાર્ટ 2માં સાંભળીશું. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને એક લાઈક કરીને વિડીયોને શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ જરૂરથી લખો. ભગવાન આપ અને આપના પરિવારની સદાય રક્ષા કરે અને આપણી દરેક ઈચ્છા પરિપૂર્ણ થાય તેવી શ્રી હરિ વિષ્ણુને પ્રાર્થના.